ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈ હોપ સો કે યુ આર વેલ. ચલો, આપણે જે પ્રીવિયસ લેક્ચર હતો એની અંદરની તમને 2 થી 5 મિનિટની અંદર રિવિઝન કરાવી દો, એટલે તમે સાથે રહી જાજો. શું વાત કરી હતી આપણે કે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી, આપણે લિંગી પ્રજનનની વાત કરી રહ્યા હતા. અને લિંગી પ્રજનનની અંદર આપણે કેટલા તબક્કામાં વેચી દીધું હતું એને યાદ હશે તમને. 3 તબક્કામાં વેચ્યું હતું, બરાબર યાદ છે? પૂર્વ ફલન, ફલન અને બીજું કયું હતું? પશ્વ ફલન. બરાબર છે? આ 3 પ્રકારના ફલન 3 તબક્કામાં આપણે એને વેચી દીધું હતું. હવે શું વાત કરી હતી આપણે કમ્પ્લીટલી? પહેલા ક્યાં ગયા હતા? પૂર્વ ફલન તરફ. પૂર્વ ફલનમાં કઈ 2 ઘટનાઓ હતી? તો એક હતું જન્યુ જનન. કયું હતું? આ હતું જન્યુ જનન. અને બીજું છે એ જન્યુનું વહન છે. અહીંયા હું મૂકું છું. જન્યુ જનન હતું એ આપણે કમ્પ્લીટલી ઓવર કરી નાખ્યું હતું. જન્યુ જનન એટલે શું વાત કરી હતી? કે જન્યુઓનું નિર્માણ. બરાબર છે? એની અંદર માદા જન્યુ અને નર જન્યુ બે આવશે. એમાં પણ યાદ રાખજો, સમજન્યુ આવશે, વિષમજન્યુ આવશે. જે પોઈન્ટ તમારો એકદમ ક્લિયર થઈ ગયો હશે. તો જે આજનો જે ટોપિક છે આપણો એ કેવું છે? જન્યુનું વહન એટલે શું અને તેની આવશ્યકતાઓ સમજો. હજી પણ આપણે પૂર્વ ફલન જ ભણી રહ્યા છીએ. પૂર્વ ફલનની અંદર પહેલા કયું ભણ્યા આપણે? જન્યુનું જનન એટલે કે જન્યુનું નિર્માણ. હવે આજનો બીજો ટોપિક છે જન્યુનું વહન. હવે સમજો કે માદા જન્યુઓ કેમાં બન્યા હતા? માદાની અંદર. અને નર જન્યુઓ કેની અંદર બન્યા હતા? નરની અંદર. બરાબર. પણ જ્યારે બંને જન્યુઓ ભેગા થશે ત્યારે જ કઈ પ્રક્રિયા થશે? બીજો તબક્કો કયો? ફલનનો. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? ઓકે, ચલો પહેલી જ લીટી જુઓ. શું કહે છે? નરજન્યુઓ માદા જન્યુ તરફ વહન થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? નરજન્યુઓ. યાદ કરો તો મેં તમને કીધું હતું કે હંમેશા નરજન્યુઓ કેવા હશે? સક્રિય અને ચલિત, એટલે કે પોતાના સ્થાનમાં શું કરી શકે છે? ફેરફાર કરી શકે છે. જ્યારે માદા જન્યુઓ કેવા હશે? ઢીલા, એટલે કે જ્યાં બન્યા હશે ત્યાં જ રહેશે. એટલે બટ ઓબ્વિયસલી આ નર જન્યુને જ ક્યાં સુધી પહોંચવું પડશે? માદા જન્યુ સુધી. તો આ જે 2 જન્યુઓ ભેગા થાય એટલે નર જન્યુનું માદા જન્યુ સુધી જે પહોંચવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? જન્યુનું વહન. મહેરબાની કરીને આ વસ્તુ ન ભૂલતા. શું કીધું મેં? નર જન્યુનું માદા જન્યુ સુધી વહન થવાની પ્રક્રિયા એટલે શું થાય? જન્યુ જનન. બરાબર છે? હવે સેકન્ડ પોઈન્ટ જુઓ. જન્યુઓના નિર્માણ બાદ નર અને માદા જન્યુઓ તેમના સાનુકૂળ જોડાણ માટે ભૌતિક રીતે ભેગા થાય છે. એટલે જો મેં તમને આ લીટી પહેલા સમજાવી દીધી કે નરની અંદર નર જન્યુઓ બન્યા, માદાની અંદર ક્યાં જન્યુઓ બન્યા? માદા જન્યુઓ. પરંતુ 2 અલગ અલગ બોડીમાં બન્યા છે. બરાબર. તો આ બંને જન્યુઓને શું થવું પડે? ભૌતિક રીતે. ભૌતિક રીતે એટલે કેવી રીતના? કે જે બેનું એકબીજાનું સ્ટ્રક્ચરલી બે શું થવા જોઈએ? એકબીજાની સાથે જોડાવા જોઈએ. બરાબર છે? અને આના માટે એક અનુકૂળ પરિસ્થિતિ કે સાનુકૂળ પરિસ્થિતિ હોવી જોઈએ. હવે ત્રીજો પોઈન્ટ જો. મોટા ભાગના સજીવોમાં નરજન્યુ કેવા હોય છે? ચલિત. આ બી ઓલરેડી મેં તમને કહી દીધું કે નરજન્યુઓ હંમેશા કેવા હોય છે? ચલિત. અને માદા જન્યુઓ કેવા હોય છે? અચલિત. બરાબર છે? અપવાદ રૂપે કેટલીક ફૂગ અને લીલ. જો હંમેશા આપણા બાયોલોજીની અંદર સમ ઓફ ધ એમ કહેવાય ને આમ અપવાદ આવશે કે આપણે શું વાત કરી? નરજન્યુઓ કેવા હશે? ચલિત. નરજન્યુઓ કેવા હશે? ચલિત. અને માદા જન્યુઓ કેવા હશે? અચલિત. આટલું ક્લિયર થઈ ગયું. પણ આમાંય અપવાદ છે કે ઘણી બધી લીલ અને ફૂગમાં નરજન્યુઓ બંને પ્રકારના જન્યુઓ કેવા હશે? ચલિત. આ જો તમને સરખી રીતે સમજાય છે. સમજન્યુક યાદ કરો તો સમજન્યુકમાં નર અને માદા જન્યુ બે કેવા હતા? સરખા. યાદ. આ ફિગર જુઓ નીચેની. આ ફિગર આપણે અલગ અલગ જોઈ હતી, કદાચ તમને યાદ હોય તો. આમ એક નર જન્યુ છે ને એક માદા જન્યુ છે. હાઉ વી કેન આઈડેન્ટિફાઈ? નહીં આઈડેન્ટિફાઈ કરી શકીએ. એનું કારણ શું છે? કે બંને કેવા છે? સરખા. અને જોયું તમે આ એનો ભાગ, આ બંને એને શેમાં મદદ કરવાનું છે? ચલિતતામાં. સમજાય છે? એટલે અપવાદ યાદ રાખજો. 3 પોઈન્ટ ફરીથી સમજો. નર જન્યુનું માદા જન્યુ સુધી થતું વહન એટલે જન્યુનું વહન. નર જન્યુ અને માદા જન્યુનું ભૌતિક રીતે શું થવું જરૂરી છે? જોડાણ. તો જ કઈ પ્રક્રિયા આગળ વધશે? ફલનની. ત્રીજો પોઈન્ટ. નર જન્યુ હંમેશા કેવા હશે? ચલિત. માદા જન્યુ હંમેશા કેવા હશે? અચલિત. બરાબર. ઉદાહરણમાં એવું અપવાદમાં યાદ રાખવાનું છે લીલ અને ફૂગ. નાઉ ક્લિયર આટલી વસ્તુઓ? ઓકે, ચલો, વેરી ગુડ. ચલો હવે છે ને આ ચોથો પોઈન્ટ તરફ છે. આવે એવા માધ્યમની જરૂર પડે છે કે જેથી ધીસ વન આ માધ્યમ, આપણે આ પોઈન્ટની વાત કરીએ છીએ. આથી એવા માધ્યમની જરૂર પડે છે કે જે નરજન્યુનું શું થાય? વહન થાય. જો ચલિત છે, શું છે? ચલિત છે. શુક્રકોષો પણ ચલિત છે માનવની અંદર, પણ એને પણ વહન કરવા માટે શેની જરૂર પડે છે? માધ્યમની. તો સેમ થિંગ ઇઝ ધેટ યો કે જે નરજન્યુઓ છે એ ચલિત છે, પણ એને શેની જરૂર પડે છે? માધ્યમની. તો લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી, મોસ્ટ ઓફ ધ વસ્તુ યાદ રાખજો. આ વસ્તુ તમને પૂછાશે, આવું જ MCQ માં પૂછાશે. આ માધ્યમ કોણ હશે? પાણી.
નરજન્યુઓ માદાજન્યુ સુધી વહન પામશે તો જ ફલનની પ્રક્રિયાઓ થશે. પરંતુ યાદ રાખવા જેવી બાબત એ છે કે એને શેની જરૂર પડશે? માધ્યમની. તો લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી ઉદાહરણમાં મૂકજો. એના માટે આ માધ્યમ કોણ હશે? પાણી. બરાબર, તમને કોઈ MCQની અંદર આ વસ્તુ પૂછાઈ શકે. મોટી સંખ્યામાં નરજન્યુઓ માદાજન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ થાય. જો સમજો, કારણ આપું તમને આવું છે ને 2 માર્ક્સની અંદર કારણ પૂછાઈ શકે કે મોટી સંખ્યામાં નરજન્યુઓ છે ને એ માદાજન્યુઓ સુધી પહોંચે નહીં અને કેવા થઈ જશે? નિષ્ફળ. તો કારણ આપો. તો કારણ સમજાવું તમને. માનો કે નરજન્યુઓ બન્યા, નરના શરીરમાંથી મુક્ત થયા નરજન્યુઓ અને માધ્યમ છે પાણી. તો એ પાણી દ્વારા જ એ ક્યાં સુધી પહોંચવાના છે? માદાજન્યુ સુધી. તો પહોંચતા પહોંચતા બની શકે કે કોઈ પથ્થર છે કે કોઈ એટલો બધો એનો પ્રવાહ હોય, બરાબર, અથવા કોઈકનો નાના એવા બીજા સૂક્ષ્મ સજીવોનો ખોરાક પણ બની જાય. સમજાય છે? એટલે ત્યાં સુધી પહોંચતા પહોંચતા એને કદાચ શું થઈ જાય? નિષ્ફળ થાય. એટલે બધા જ નરજન્યુઓ છે એ માદાજન્યુ સુધી પહોંચી શકતા નથી. હજી એક કારણ તમને પૂછાઈ શકે. નરજન્યુઓની સંખ્યા માદાજન્યુઓની સંખ્યા કરતાં કેવી હોય? હંમેશા વધારે. શુક્રકોષો છે ને હંમેશા બિલિયન્સ અને મિલિયન્સમાં બની શકે. જ્યારે માદા કોષ છે, અંડકોષ, એ હંમેશા દર મંથે એક જ બને. એનું કારણ શું? કેમ કે એની સ્થાનમાં એને ફેરફાર કરવાનો નથી. જ્યારે શુક્રકોષો મોટી સંખ્યામાં છે પણ બધા જ ત્યાં સુધી પહોંચી શકે એવી ક્ષમતા ધરાવતા નથી. વચ્ચે જ રસ્તામાં જ શું થઈ જાય છે? નિષ્ફળ થઈ જાય છે. તો કારણ સમજાઈ ગયું કે એને કોઈ માધ્યમ થ્રુ ક્યાં પહોંચવાનું છે? માદાજન્યુ સુધી. જો એને માદાજન્યુ સુધી પહોંચવા માટે કદાચ એવું કોઈ અવચણો આવી જાય તો કદાચ ત્યાં સુધી પહોંચવામાં શું થઈ જાય? નિષ્ફળ થઈ જાય. જો લખ્યું છે વહન દરમિયાન ગુમાવતા નરજન્યુઓની પૂર્વતા કરવા માટે માદાજન્યુની સરખામણીમાં નરજન્યુઓની સંખ્યા કેટલી હોય છે? હજારો ગણી વધારે હોય છે. આવડી મોટી લીટી યાદ ન રહેતી હોય તો સિમ્પલ ભાષામાં લખી શકો કે નરજન્યુઓની સંખ્યા માદાજન્યુઓની સંખ્યા કરતાં કેવી હોય? હજારો ગણી વધારે. કારણ મેં તમને આપ્યું કે એને માદાજન્યુ સુધી પહોંચવાનું છે કેમ કે એ ચલિત છે, પણ ત્યાં પહોંચતા પહોંચતા એને કોઈ માધ્યમ થ્રુ જવાનું છે તો ઘણા બધા શું થઈ શકતા હોય? નિષ્ફળ થતા હોય. આગળનો આ પોઈન્ટ સમજીએ. જો હવે તમે ઉપરનું જે જોયું આટલી મોટી કથા, એ કોના માટે? આ 3 માટે હતી. લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી. કેના માટે હતી? લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી. હવે કેની વાત કરે છે? આવૃત બીજધારી વનસ્પતિ. આઈ થિંક તમને ખબર હશે આવૃત બીજધારી વનસ્પતિ એટલે શું થાય? કે જેના બીજ છે એની ઉપર શું હોય છે? આવરણ આવેલું હોય તો એને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. તમે સપુષ્પી વનસ્પતિઓ ભણી ગયા છો. પરાગરજ એ નરજન્યુઓનું અને અંડ કે અંડકોષનું વહન કરે છે. ઇટ્સ સિમ્પલ. કે આપણે કેમ વાત કરતા હતા કે નરજન્યુ, તો એની અંદર નરજન્યુઓ કેની અંદર હશે? પરાગરજની અંદર. અને અંડકોષ છે એ શેની અંદર હશે? અંડકની અંદર. ભૂલતા નહીં આ વસ્તુ. આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર વધારે ડિટેલમાં સમજવાના છીએ. પરાગાશયમાં સર્જાતા પરાગરજનું ફલન પહેલા પરાગાશન પર સ્થળાંતરિત થવું જરૂરી છે. જો હવે આ સરસ રીતે લીટીને સમજજો. જો અહીંયા મેં શું કર્યું છે? પુકેસર. પુકેસરમાં આ ભાગ શું છે? પરાગાશય. આ શું છે? યોજી. અને આ શું છે? તંતુ. સમજાય છે? ઉપરનો ભાગ કયો કીધો? પરાગાશય. આ કયો કીધો? યોજી. અને આ શું છે? તંતુ. પરાગરજ અહીંયા બનશે. પરાગરજ ક્યાં બનશે? અહીંયા. સમજાય છે? તો પરાગરજ બની. પરાગરજ અહીંયાથી મુક્ત થઈ ગઈ. ચલો આ પરાગરજ એમ બહુ બધી સંખ્યામાં છે. ચેપ્ટર નંબર 2 આપણે આનું જ ભણવાનું છે આખું. બરાબર છે? પરાગરજમાંથી બધી શું થઈ ગઈ? મુક્ત થઈ ગઈ. અને હવે આપણે ફિમેલનું સ્ટ્રક્ચર યાદ રાખીએ. બધી પરાગરજ અહીંયા આવશે. બરાબર? ક્યાં આવશે? આને શું કહેવાય? પરાગાશન, પરાગવાહિની અને બીજાશય કે અંડાશય. તો હવે તમને સમજાઈ જશે. જો હવે લીટી વાત યાદ કરો. પરાગાશયમાંથી સર્જાતી પરાગરજ, હમણાં મેં ડ્રો કર્યું પરાગાશય, અને ઈ કેની ઉપર જાય છે? પરાગાશન પર. યાદ કરો અહીંયા બધી પરાગરજ આવશે કેમ કે એના માટેનું આસન છે આ. તો અહીંયા પરાગરજ કેવી થઈ ગઈ? ચલિત થઈ ગઈ. અંડકોષ ક્યાં હશે? અહીંયા.
અંડકોષ ક્યાં હશે? ત્યાં. સમજાય છે? ઓકે. વટાણા જેવી સ્વફલિત, હવે નવો પોઈન્ટ ચાલુ કરીએ. વટાણા જેવી સ્વફલિત દ્વિઅંગી વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાશન એકબીજાથી ખૂબ કેવા હોય છે? નજીક. એટલે કે ન્યા પુકેસર અને સ્ત્રી કેસર, બીકોઝ પરાગાશય કોનો પાર્ટ છે? પુકેસરનો, અને પરાગાશન કોનો ભાગ છે? સ્ત્રી કેસરનો. એકબીજાને કેવા હોય છે? નજીક. તો આરામથી પોતાની પરાગરજનો શું કરી શકે છે? ઉપયોગ કરી શકે છે. પરાગાશયમાંથી મુક્ત થતી પરાગત તરત જ શું થશે? પરાગાશન ઉપર વહી જાય. થોડી કઈ સમજમાં આવે છે? વિચાર કરો, અઝ્યુમ કરો. વટાણાના પુષ્પ 2 ભાગ યાદ કરો, પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર. ડન થઈ ગયું? હું જેમ સમજાવું છું માઇન્ડમાં એ રીતના યાદ રાખતા જાજો. પરાગરજ, પરાગાશન, પરાગાશય અને પરાગાશન એકબીજાના નજીક છે. તો પરાગાશયમાંથી જેવી પરાગરજ મુક્ત થાય ને તો નીચે તરત જ કોણ હશે? પરાગાશન. તો સીધી જેની ઉપર આવી જશે. એટલે આવું ફલન કેવું કહેવાય? સ્વફલન. કેવું કહેવામાં આવે છે ને? સ્વફલન. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તો જ આપણે આગળ વધીએ. જો એક વખત હજી આખી વસ્તુ સમજાવી દઉં. જો તમે લોકો શું ભણો છો? નરજન્યુને ક્યાં સુધી પહોંચવાનું છે? માદાજન્યુ સુધી વહન કરવાનું છે, જેની અંદર નરજન્યુ માદાજન્યુ સુધી બે ભેગા થશે તો જ આગળની પ્રક્રિયા આગળ વધશે. નરજન્યુ હંમેશા કેવા હોય છે? ચલિત. માદાજન્યુ કેવા હોય છે? અચલિત. અપવાદમાં કોને મૂકવાનું છે? લીલ અને ફૂગ. વ્યવસ્થિત રીતે જો હવે છે ને આ ફિગર પણ સમજી લ્યો તમે. અહીંયા જો નરજન્યુ અને માદાજન્યુ બે શું થયા? ભેગા થયા. નરજન્યુ અને માદાજન્યુ બંને શું થયા? ભેગા થયા. ભેગા થઈને શું બનાવ્યું? યુગ્મન જ યાદ કરો, મેં તમને કીધું તું, યાદ છે ને? માનો કે આ બાજુથી એક આવ્યો અને આ બાજુથી એક આવ્યો, એક નર છે એક માદા છે, આ બે ભેગા થાય શું બનાવ્યું? એક્સ અને એક્સ. તો આ શું બન્યું? યુગ્મનજ. ક્લિયર? તો આવી રીતના ઈ બેનું શું બની ગયું? યુગ્મનજ. અને એવી રીતના ન્યાથી સાથે નવા સજીવની શરૂઆત. આ તમારે ફિગર ડ્રો કરવાની છે, પણ ક્યારે? લીલમાં સમજન્યુઓનો સંપર્ક. જો સમજન્યુ કીધા કેમ કે બે જન્યુઓ કેવા છે? સરખા. હવે શું વાત કરી કે જો નરજન્યુ અને માદાજન્યુ સુધી પહોંચવું હોય તો શેની જરૂર પડે છે? ચોક્કસ પ્રકારના માધ્યમની જરૂર પડે. અને આ માધ્યમ આ 3 માટે કોણ છે? આ પાણી. સમજાઈ ગયું? કોણ છે? આ પાણી. હજી આગળ વધીએ કે મોટી સંખ્યામાં નરજન્યુઓ માદાજન્યુ સુધી પહોંચવામાં શું થઈ જાય? નિષ્ફળ થઈ જાય, કેમ કે કોઈ પણ પ્રકારના અવરોધોને પાર કરીને જ એને ક્યાં પહોંચવાનું છે? માદાજન્યુઓ સુધી પહોંચવાનું છે. તો એની સંખ્યા હંમેશા કેવી હશે? હજારો ગણી વધારે. ઓકે. આવૃત બીજધારી વનસ્પતિમાં એને પુકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્રની વાત કરી. પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સીધી જ કેમાં વહી જશે? પરાગાશન ઉપર. વટાણા જેવી વનસ્પતિ કેવી છે? સ્વફલિત. કારણ પૂછે કેમ કે બંનેના શ્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર બંને એકબીજાથી કેવા આવેલા હોય છે? એકદમ નજીક. અને સીધી જ પરાગરજ કેની ઉપર વહી જશે? પરાગાશન ઉપર. આટલું વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો હવે આપણે આ પોઈન્ટ ઉપર જઈએ. પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિઓ, જો પરફલન દર્શાવતી વનસ્પતિઓ એટલે દ્વિસ્વદની વનસ્પતિઓ કહેવામાં આવે છે. આપણે આ વસ્તુ ચેપ્ટર નંબર 2 ની અંદર ભણશું અને ચેપ્ટર નંબર 1 ની અંદર પણ આવશે તમારે વ્યાખ્યા. એક સદની વનસ્પતિ અને દ્વિસદની વનસ્પતિ. અત્યારે તમે ખાલી એટલું સમજો પરફલન એટલે શું, સ્વફલન એટલે શું કીધું તું? પોતાની જ પરાગરજનો ઉપયોગ ફલન કરવા માટે કરે છે, તો એ સ્વફલન થયું. બીજા વનસ્પતિના પુષ્પની પરાગરજનો ઉપયોગ પોતાના ફલન માટે કરશે તો એને શું કહેવામાં આવે છે? પરફલન. ઇઝ વેરી ડિટેલિંગ ટોપિક. ઘણી વખત ગુજરાત બોર્ડમાં પૂછાયેલો છે, પણ એ આપણે આગળના ચેપ્ટરમાં જોશું. પરાગરજનું પરાગાશન ઉપર સ્થાનાંતરણ થવાની પ્રક્રિયાને પરાગનયન એટલે કે પોલિનેશન કહેવામાં આવે છે. તમારે પરાગનયનની વ્યાખ્યા પ્રોપરલી લખવાની છે. એક પુષ્પની, એક વનસ્પતિના, હું બોલું છું, એક જ વનસ્પતિના એક પુષ્પની પરાગરજ અન્ય વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય એટલે અહીંયા વનસ્પતિ કેવી થઈ ગઈ? બે અલગ અલગ. તો આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? પરાગનયન. પરાગરજનું પરાગાશન ઉપર શું થાય? અંકુરણ. અને એમાંથી શું બને? નરજન્યુઓ. અને નરજન્યુઓ ક્યાં સુધી પહોંચે? અંડક સુધી. જો સમજાવું ઉપરની સાઈડ જઈએ આપણે. તમે માનો કે અહીંયા કોષ હોય તો અહીંયા જે એક બહેનું આખી એની પરાગ નલિકા બનશે, અહીંયા જશે ને અહીંયા શું કરશે? ફલન કરશે. ઇઝ વેરી ડિફિકલ્ટ ટોપિક. બરાબર છે? તમે સરખી રીતે આપણે ચેપ્ટર નંબર 2 માં ભણશું. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ?
ચલો હવે શું ટોપિક કહે છે, એકલિંગી પ્રાણીઓમાં જન્યુવહન, દ્વિસદની એટલે એકલિંગી પ્રાણીઓ. એકલિંગી એટલે શું કે એ નર હશે તો નર હશે ને માદા હશે તો માદા, સ્વતંત્ર, બે લિંગ અલગ અલગ હશે. જન્યુઓના વહન માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ આવેલી હોય છે. ઓકે, જન્યુઓના સફળતાપૂર્વક વહન અને તેઓને એકબીજાની નજીક આવવું એ લિંગી પ્રજનનની સૌથી જટિલ ઘટના છે. જો સિમ્પલ છે અને ફલન માટે આવશ્યક છે. કઈ ઘટના ફલન માટે આવશ્યક છે? જન્યુઓનું નિર્માણ થવું, જન્યુઓનું એકબીજાની અંદર શું આવવું, નજીક આવવું. આ ઘટના કેવી છે? જટિલ. કેમ કે ઈ બૈના જન્યુઓ પછી એને એકના ઈ શરીરમાંથી નીકળી અને પછી એને ક્યાં સુધી પહોંચવાનું છે? અન્ય કોષો સુધી, અને ત્યાં પણ બહુ મોટી ઘટનાઓ બનવાની છે. એટલા માટે તો આજનો આખો ટોપિક તમને સમજાઈ ગયો હશે કે જન્યુ વહન શું છે, નરજન્યુનું માદાજન્યુ સુધી પ્રક્રિયા પહોંચવાની પ્રક્રિયા, તો જ ફલન થશે. નરજન્યુઓ ચલિત, માદાજન્યુઓ અચલિત, અપવાદ ફૂગ અને લીલ. સમજાઈ ગયું? લીલમાં સમજન્યુકની આ ફિગર તમારે ડ્રો આઉટ કરવાની છે, ત્યારે ડ્રો કરી દેજો સાથે સાથે. ઓકે, માધ્યમની જરૂર પડે. આવું માધ્યમ કોણ હશે? પાણી. કેના માટે? આના માટે. પછી આપણે ઉદાહરણ લીધા, હંમેશા સંખ્યા વધારે હશે નરજન્યુઓની સંખ્યા માદાજન્યુઓ કરતા. ઓકે, પછી આપણે વાત કરી હતી આવૃત બીજધારી વનસ્પતિની. નરજન્યુઓ ક્યાં સુધી પહોંચતા હોય? અંડકના અંડકોષ સુધી પહોંચતા હોય. વનસ્પતિ વટાણા કેવી છે? સ્વયં સ્વફલિત, સ્વયં પોતાની જ પરાગરજ છે, પોતાના જ પરાગાસન ઉપર સ્થાપિત કરશે. અન્ય કેવી વનસ્પતિ હશે? પરફલન દર્શાવતી હશે, પરાગનયનની પ્રક્રિયા. એક પુષ્પની પરાગરજ અન્ય વનસ્પતિના પુષ્પને શું કરે છે? ફલિત કરે છે. એકલિંગી પ્રાણીઓ એટલે કેવા પ્રાણીઓ? વ્યાખ્યા વ્યવસ્થિત રીતે લખજો, બહુ ઇઝી છે એટલે આમાં ડિટેલમાં નથી જતી. શું કીધું તું મેં? એકલિંગી પ્રાણીઓ એટલે કે જે સ્વતંત્ર રીતે કા નર હોય કા શું હોય? માદા. અને નર હોય તો એ નરજન્યુ ઉત્પન્ન કરશે અને માદા હોય તો એ માદાજન્યુ ઉત્પન્ન કરશે. તો આજનો ટોપિક આપણે અહીંયા સુધી રાખશું, બરાબર? જેની અંદર જેટલી ફિગર આવતી હોય એ તમે ડ્રો કરો છો અને વ્યવસ્થિત રીતે આ ટોપિકને શું કરો છો? સમજો છો, બરાબર? આ ટોપિક જન્યુનું વહન પૂરું થાય એટલે તમારું પૂર્વ ફલન શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે. અને પછી આપણે ક્યાં ફલન તરફ આગળ વધશું? ક્યાં ફલન તરફ નહીં, પણ બીજો તબક્કો લિંગી પ્રજનનનો. કયો? ફલન. ક્લિયર? આટલી વસ્તુ હોમવર્ક સાથે સેન્ડ કરી દેજો.